સતા રસાલં સરસે કૌશાલં વંદે વિશુદ્ધં હરે કૃષ્ણ મેષં વર્ણિવેશરમણે યદર્શનં મંદહાચરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી વ્રતાલય વિહારી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી રાધારમણ દેવની. શ્રી મદન મોહનજી મહારાજની. શ્રી ગોપીનાથજી મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે. શ્રીરામદૂતાય મહતે. સુગ્રીવ સચિવાય ચ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી વધારાના સમયમાંથી સમય ફાળવી આપણે સૌ સત્સંગી જીવન કથા સાંભળવા એકઠા થયા છીએ.
ભગવાનની કથા એ ભવરોગની દવા છે. ભગવાનની કથા માણસને જન્મ મરણમાંથી બચાવનારી કથા છે. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોથી સભર આ સત્સંગી જીવન એ શતાનંદ સ્વામીના ભગીરથ દાખલાની સફળતાનું ફળ છે. આ દુનિયામાં ઈશ્વરે આપણને માણસ બનાવ્યા. આપણે હિમાલયમાં જઈને કાંઈ ઘોર તપ કરી શકવાના નથી. રાજસૂય કે અશ્વમેધ યજ્ઞ કરી શકવાના નથી. ભાગવતના 12મા સ્કંદના છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકમાં છેલ્લા પાદમાં એવું લખ્યું, કલો તદ હરિકીર્તના. આપણે કાં ભગવાનની કથા સાંભળીએ અને કાં માળા લઈને ભગવાનનું નામ કરીએ, આટલું જ થાય એમ છે. અને એટલું ન થાય તો આ જિંદગીને કરવાની હું. આ ખદબત્તા ધર્મવાળા ભરતખંડમાં જઈને અમે શું કરીશું? ભગવાન બોલે કે જે થયું ને એ મારી ઈચ્છાથી બન્યું છે. અત્યારે તમે બધાય ભરતખંડમાં જન્મ ધારણ કરવા માંડો, યોગ્ય માતા પિતાની પસંદગી કરવા માંડો, પછી તમારી વચ્ચે હું જન્મ ધારણ કરીશ. અસુરોને વીણી વીણી નાશ કરીને તમને હું સર્વ પ્રકારે સુખી કરીશ. સ્વર્ગ સુધી વધી ગયો હતો. દેવતાઓને કહેલું લંકામાં કર ભરી જાઓ, નહીતર સ્વર્ગ મૂકીને વયા જાઓ. એટલે રામના રાજ્યાભિષેકની તૈયારી થઈ એટલે દેવો મૂંઝાણા કે રામ ગાદીએ બેસી જશે, પાપી રાવણને કોણ મારશે? પછી દેવો ગયા સતલોકમાં અરજી લઈને. બ્રહ્માને કહ્યું, પિતામાં તમે કાંઈ નવીન સમાચાર જાણ્યા? બ્રહ્મા કે ના. દેવોએ કહ્યું, ભરતખંડમાં અયોધ્યાની ગાદીએ સીતારામનો રાજ્યાભિષેક થવાનો. બ્રહ્માજી કે આનંદની વાત છે. દેવો કે આનંદની શું વાત? રાવણનો અત્યારે કેટલો ત્રાસ ખબર છે? અમારે લંકામાં કર ભરવા જવું પડે, અને જો સતલોક સુધી લાંબો થયો તમને હકે જીવવા નહીં દે સતલોકમાં. બ્રહ્મા કે તો શું કરવું પડે? હેઠે પાણી આવ્યું એટલે તરત સાવધાન થયા. દેવોને કે તો શું કરવું પડે? તાકે કોઈ પણ યોગે રામ વનમાં જાય, અયોધ્યામાં રાજ્યાભિષેક અટકે, એ માળખું આખું ઊભું કરવું પડે. એ તમારા હાથની વાત છે. બ્રહ્મા કે હવે હું કરું છું યોજના, તમે જાઓ સ્વર્ગમાં. દેવો નીચે આવ્યા ને બ્રહ્મા એને સરસ્વતીને બોલાવીને કહ્યું, બેટા તારે અયોધ્યામાં જવાનું છે. સરસ્વતી બોલે, બાપુજી કેમ? બ્રહ્માજી બોલે, ભરતખંડમાં અયોધ્યામાં રામ રાજ્યાભિષેકનું આયોજન થયું, એ આખું ઉલટાવી નાખવાનું અને રામ વનમાં જાય ને એવું આયોજન ઊભું કરવાનું છે.
કઈ વાંધો નહીં બાપુજી. મોર ઉપર બેસીને સરસ્વતી આવ્યા અયોધ્યા ઉપર. આગલા દિવસનો બરોબર સંધ્યાકાળ, સવારે તો રામનો રાજ્યાભિષેક થવાનો હતો. તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યામાં ગલીએ ગલીએ કેળના સ્તંભો રોપાય, વૈજંતી પતાકાઓના તોરણ બંધાય, હાડીઓથી આખું નગર શણગારવા લાગ્યું, રંગોળીઓ ઘરે ઘરે પૂરાવા લાગી. આ બધું આયોજન થયું. સરસ્વતી મોર ઉપર બેસીને અયોધ્યા ઉપર ઘૂમવા લાગ્યા. જોયું તો અયોધ્યાની પ્રજા રામ નામમાં એવી ડૂબી ગઈ હતી, આનંદનો કોઈ પાર નહોતો. સરસ્વતીને થયું કે આ તો રામની અંદર તન્મય બની ગયા. આમાં જો કોઈની બુદ્ધિ ભ્રષ્ટ કરીશ ને તો બુદ્ધિ ભ્રષ્ટ કરવાની મારી શક્તિ લૂંટાઈ જશે. કરવું શું? એ વખતે કૈકેયીની દાસી મંથરા એકલી અગાશીમાં હવા ખાવા ગયેલી સંધ્યાકાળે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, સાયંકાળે અમારા આશ્રિતોએ રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું મંદિરમાં જઈને ઊંચે સ્વરે કીર્તન કરવું. સાયંકાળે અગાશીમાં હવા ખાવા જાય ને એને આખી જિંદગી હવા ખાવાની રહે. રામનું જજમેન્ટ. સરસ્વતી આકાશમાં ઘૂમી રહ્યા, વિચાર કર્યામાં કોની બુદ્ધિ ભ્રષ્ટ કરવી કે રામને વનમાં ધકેલે. કઈ મહેલમાં આડી પડી હતી શયામાં. અયોધ્યાની પ્રજા રામને માટે શણગાર, અયોધ્યાનો શણગાર કરવામાં મશગુલ હતી. મંથરા અગાશીમાં ઉભેલી એ સરસ્વતીની દ્રષ્ટિમાં અડફેટે ચડી ગઈ. એ મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરી અને સરસ્વતી આકાશ માર્ગે ચાલ્યા ગયા. અને બુદ્ધિ એની મલિન કરીને સરસ્વતી ગયા. પછી અગાશીમાં ઊભા ઊભા મંથરા નીચે નજર કરે, લે હાલે આખી અયોધ્યા શણગારાય, કોઈ હુતા નથી, રંગોળીઓ પૂરાય, આ બધું શું હશે? હડેડાટ દાદર ઉતરી રાજભવનના પટાંગણમાં આવે ને તો લોકો દોડાદોડી કરે ને બધું શણગારે. તા કૌશલ્યાની દાસી નીકળી. કૌશલ્યા રાણીએ નવી હાડી આપી, કાલે રાજ્યાભિષેક, નવી હાડી પહેરીને આવજે. આ હાડીમાંથી હળગે. જ્યાં કઈ મહેલમાંથી ઓલી મંથરા દાસી ઉતરીને ત્યાં પેલી કૌશલ્યાની દાસી નીકળી. પૂછ્યું મંથરાએ, આ હાડી કોણે આપી? તક મોટાબાઈએ આપી. કેમ? લે ખબર નથી, સવારે રામનો રાજ્યાભિષેક થવાનો, મોટાબાઈએ કીધું આ હાડી પહેરજે. એ તો ગઈ. મંથરા વિચાર કરે કે આટલું બધું આયોજન મને કોઈ કહેતું નથી. મોઘો સડ્યો. ધૂંધવાતી ગઈ કઈના મહેલમાં. કઈ શયામાં લાંબી થઈને પડી હતી. ઉતાવળે મંથરાએ આવીને પૂછ્યું, ઓ રાણીબા, તમે કઈ જાણ્યું? કઈ બેઠી થઈ ગઈ. ના મેં કઈ નહીં જાણ્યું. હું છે કઈ? લે તમને કઈ ખબર જ નથી? તક ના મને કઈ ખબર નહીં. અરે સવારમાં અયોધ્યાની ગાદીએ સીતારામનો રાજ્યાભિષેક થવાનો છે. કઈ બોલે સીતારામનો રાજ્યાભિષેક? હા. કઈ હોનાનો હાર કાઢીને ઘા કર્યો, લે ઇનામ. બહુ તે મને સારા સમાચાર આપ્યા. સીતારામનો રાજ્યાભિષેક થાય એના દર્શને તો હું ઝંખી રહીશું. એ હોનાનો હાર આવ્યો ને છાતી ઉપર લઈ લીધો. મંથરા વિચાર કરે કે જો આ એક હારમાં રાજી થઈ જઈશ ને તો રામાયણ આગળ નહીં હાલે. મંથરા બોલે કે રાણીબા, રામનો રાજ્યાભિષેક થાય એમાં આટલા બધા હરખાઈ હું ગયા? તમે કઈ જાણો? કઈ બોલે દાસી શું?
મંથરા બોલે કે રાણીબા હરખાવાની જરૂર નથી, આ તમને અંધારામાં રાખી રાજાને કૌશલ્યાનો નિર્ણય છે. કઈ કઈ બોલે દાસી તારી જીભડી મોઢામાં રાખ, મારી શોકનું વાંકું નહીં બોલ, નહીતર તારી જીભડી ખેંચી લઈ. રાજા કે મારા શોક કૌશલ્યા કોઈ દી મારું અહિત છે એમ નથી. મંથરા બોલે કે રાણીબા હજી એક રાતનો સમય તમારા હાથમાં, સમજી જાઓ, નહીતર તમને રડતા નહીં આવડે અને આવતીકાલે તમારે ભરતને અયોધ્યામાં રહેવું જોખમ છે. કઈ કઈ બોલે તારી જીભડી લઈને જા અહીંથી. મંથરા બોલે તમે બહુ ભોળા છો ને, એટલે તમારી માએ કે કઈ દેશથી તમારી હારે મને મોકલીશ. તમારી માએ મને કહ્યું હતું કે મારી કઈ કઈ ભોળી છે, દાસી તું હારે જાય એનું ધ્યાન રાખજે. એટલે રાણીબા તમને હું કહું છું, તમે સમજો હજી એક રાતનો સમય તમારા હાથમાં છે. કઈ કઈ બોલે તું રાજાનું કે રાણીનું મારી સામે વાંકું ન બોલ, નહીતર તારી જીભડી ખેંચી લઈશ. દાસી બોલે કે રાણીબા અત્યારે માનો, પછી રડશે હું મનાવીશ, પણ પછી વાત આપણા હાથમાં નહીં હોય. તમે થોડોક વિચાર તો કરો કે દીકરાને રાજગાદી દેવાની હોય ત્યારે 6 મહિના તો પહેલા તૈયારીઓ હાલતી હોય. વિશ્વભરના રાજાઓને આમંત્રણો જાય અને આ રાતોરાત નિર્ણય લઈને તમને ખબર ન પડે. આ રાજાને રાણીના પેટમાં પાપ હોય એવું તમને નહીં લાગતું? કઈ કઈ ઊભી થઈને માર્યો ધક્કો તો ઉંબરામાં પડી ગઈ મંથરા. સ્વામિનારાયણ ભગવાને લખ્યું વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે વિમુખના મોઢે ભાગવત ગીતાની કથા ન સંભળાય. અને આ મંથરાનો કઈ કઈને સ્પર્શ થયો, બાણામાં મંથરા પડી ગઈ, રડવા માંડીને એને નાટક કર્યું. રડતા રડતા બોલે કે રાણીબા તમે રાજમાતા થાવ કે કૌશલ્યા રાજમાતા થાય, મને ક્યાં ઊંચો હોદ્દો મળવાનો, મારે તો દાસીપણું જ ભોગવવાનું. પણ તમે આજે નહીં માનો, કાલે તમારે રડવાના દિવસો આવશે. પણ મંથરાનો સ્પર્શ થયો ને એટલે કઈ કઈની બુદ્ધિ બેડ મારી ગઈ. પછી કઈ મંથરાનો હાથ પકડીને વાહમાં હાથ પહેરીને બોલે પણ દાસી તારું કહેવાનું શું છે, મને કે કાંઈ મને સમજાતું નથી. હવે ક્યાં સમજાય, બુદ્ધિ બદલાઈ ગઈ. મંથરા બોલે કે રાણીબા એક રાતનો સમય છે તમારા હાથમાં. રાણી બોલે કે દાસી તારું શું કહેવાનું છે કે લે હવે હું સાંભળું. તાક તમે રાજાની પાસે 2 વરદાન માગવાના છે તમારે. ઘણા વર્ષ પહેલા તમે જ રાણીબા મને કહેલું ખબર છે. દૈવાસુર સંગ્રામમાં રાજા યુદ્ધમાં ગયા ત્યારે તમે હારી ગયા હતા. રથનું પૈડું નીકળી ગયું, ત્યાં તમે હાથ રાખીને પૈડું નીકળવા નહોતું દીધું, તમારો હાથ આખો ચોલાઈ ગયો હતો. રાજાને વિજય મળ્યો. તમારો લોહીવાળો હાથ જોઈને રાજાએ કહ્યું રાણી તારે લીધે મને વિજય મળ્યો, હું તારી ઉપર રાજી, એકને બદલે 2 વરદાન માગી લે. તેદી રાણીબા યાદ છે તમે જ આ વાત મને કરી હતી, તેદી તમારે કાંઈ જરૂર નહોતી અને એ 2 વર રાજા પાસે થાપણ મૂકી રાખ્યા. એ 2 વરમાં તમારું કામ થવાનું છે. તો દાસી તું વાત કરીને હવે તું કે એમ કરું, હવે તારી ઉપર મને વિશ્વાસ આવે. બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી માણસ કઈ બાજુ ઢોલકી વગાડે ની કાંઈ કહેવાય નહીં. પોતાનું તો બગાડે, કેટલાયનું બગાડે. દીનાનાથ ભટ્ટ જ્યારે મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું કંઠી તોડી નીકળી ગયા, પોતાનું તો બગાડ્યું પણ કાનોમાં કેટલા ગામડામાં લોકોની કંઠી તોડી હતી.
અને પછી મંથરાએ કહ્યું 2 વર માગો. 1 વર અયોધ્યાની ગાદીએ ભરતનો રાજ્યાભિષેક અને રામને 14 વર્ષનો વનવાસ. આખી બાજી ફેરવી નાખી. પરિણામે 30 લાખ અયોધ્યાની જનતાને માથા પછાડીને રડાવી છે. અયોધ્યાની અંદર રામની ઈચ્છાથી કઈ અંતે વરદાન માગ્યા અને આ રામાયણ આગળ હાલી છે. વૈકુંઠમાં આ ગોલોકમાં આવો ઝઘડો થયેલો. તમે બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચ્યું ન હોય ને એટલે ખબર ન હોય. એ વાત યાદ આવી, લોન કહી દઉં. ગોલોકમાં ભગવાન બ્રહ્મ મહલમાં બિરાજતા. રાધા કૃષ્ણ મુખ્ય ને બાકી તો કરોડો ગોપીઓ ત્યાં એક એકને ચડતી ભક્તિ વાળી. એવામાં એકવાર ભગવાન બ્રહ્મ મહલમાં રાધાના મહેલમાં બિરાજે, ત્યાંથી વિરજાના મહેલે ગયા. કોઈ આવીને રાધાને કીધું ભગવાનને વિરજા બહુ સારી લાગી, ન્યાય ગયા છે. અને રાધા મુખ્ય પટરાણી હતી. મને પૂછ્યા વગર વિરજાના મહેલે ભગવાનથી જવાય કેમ? ધૂંધવાતા રથ લઈ અને વિરજાના મહેલ તરફ રાધા જાય છે. વિરજાની દાસીએ અંદર જઈને કહ્યું, પ્રભુ રાધાજી ધૂંધવાતા આવે છે. ભગવાને વિરજાને કહ્યું, મને વહી જવા દે, નહીં તો ઉપાધિ કરશે, રાધા આવશે. પાછલે બાણેથી ભગવાન છટકી ગયા અને ધુઆ પોવા થતા રાધા આવ્યા. વિરજાને કહેશે કે અહીં ગયા ભગવાન? તક મને ખબર નથી, અહીં નથી આવ્યા. ગોલોકમાં ખોટું બોલવાનું હતું. અહીંયા આવ્યા તા ને, અહીં નથી આવ્યા. રાધાજી ધૂંધવાતા ખીજવાય, કાંઈ વાંધો નહીં, મહેલમાં તો આવશે ને. રાધાજી પાછા મહેલમાં ગયા. ભગવાન વિચાર કરે કે આના ગર્વને ઉતારવો કઈ રીતે. રાધાજી બ્રહ્મ મહલમાં ગયા, દ્વાર અંદરથી બંધ કર્યા. જાહે ક્યાં આવે? અને ભગવાન આવ્યા. બારણું ખખડાયું તો અંદરથી ટેલિફોન આવ્યો, વિરજા હારી છે, ન્યા જાઓ. ભગવાનને થયું ખરી કરી એણે તો. પગથિયામાં બેઠા ભગવાન. આપણા તો યુગો વયા જાય એટલો સમય ત્યાં એ પગથિયામાં ભગવાન બેઠા. પછી તો રાધાને થયું કે ખખડાવું, ઉગાડું. પણ પછી તો ભગવાન પગથિયે બેઠા, કીધું જ નહીં કે રાધા ઉઘાડ દ્વાર. બહુ કાળ વયો ગયો. આપણે અહીંયા તો યુગો વયા ગયા, સમજો ને. પછી ભગવાને કહ્યું નહીં દ્વાર ઉઘાડ, એટલે પછી ઢીલા પડ્યા ને એટલે રાધાએ દ્વાર ખોલ્યા. એ બહાર આવીને ભગવાનને ઉધડા લીધા. હો કેમ ગયા હતા વિરજાના મહેલે? કેમ મને પૂછ્યું નહોતું? આમ છે ને તેમ છે ને. જેવા ભગવાનને ઉધડા લીધા ને એવા ખીજવાય. ભગવાને નક્કી કર્યું આપણે બોલવું જ નથી. જોરથી રાધા ભગવાન ઉપર ખીજવાય ને ભગવાને મૌન લઈ લીધું, નીચે બેઠા, બોલે જ નહીં. પણ મન ફાવે એમ રાધા બોલવા માંડ્યા ને એટલે દ્વારપાળ શ્રીદામ બાજુમાં ઊભા હતા. પછી શ્રીદામથી સહન ન થયું. રાધાની સામે આવીને બોલે કે રાધાજી શરમ આવે? કોની સામે તમે બોલો? આ ગોલોકના ધણીની સામે આમ બોલાય? ઓળો ગોળો થતો રાધાનું રીહ ગઈ બધી સીધામ. તારી જેવા મલિન બુદ્ધિ વાળાની આ ગોલોકના ગેટ દરવાજે જરૂર નથી. જા મારો શ્રાપ, શંખસૂળ દાનવ થઈને તું પૃથ્વી ઉપર પાડ. ભગવાન બોલ્યા ને તો ઓળો ગોળો થતું ગયું શ્રીદામ ઉપર. શ્રીદામ કે માં તું આજે મર્યાદા ચૂકી. મને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું. જા તું ભરવાડણ થઈને પૃથ્વી ઉપર પડ. અને પરિણામ એનું એ આવ્યું
કે ગોલોકના ઝઘડામાં ભારતની પ્રજાને લોટરી લાગી ગઈ, રાધા કૃષ્ણની જોડી મળી ગઈ. આ બ્રહ્મવૈવર્ત પુરાણની કથા છે. એટલે ગોલોકમાં બન્યું જે ઘટના એ બધી ભગવાનની ઈચ્છાથી એ રાધા કૃષ્ણને પૃથ્વી ઉપર આવવું હતું માટે. કૈકેયીના મુખે જે શ્રાપ નીકળ્યો એ રામને આ પૃથ્વી ઉપર આવી મર્યાદા સ્થાપી રાવણનો નાશ કરવો હતો. એટલે ભગવાનની ઈચ્છાથી આમ મખોડા ઘાટ નામનું તીર્થ મહાપાતકને નાશ કરનાર, એનાથી ઉત્તર દિશામાં બગીહા નામે 2 ગાર્ડનો બગીચાઓ, એની સમીપની અંદર એક છપૈયા નામનું નાનું એવું ગામ છે. આ ગામની અંદર કૃષ્ણ શર્મા અને ભવાની નામે બ્રાહ્મણ દંપતી રહે. કૃષ્ણ ભક્તિ કરે. સમગ્ર બ્રાહ્મણોના લક્ષણે યુક્ત આ કૃષ્ણ શર્માનું જીવન છે. સમય પછી સમય જાય, બદ્રિકાશ્રમમાંથી મૂર્તિ દેવી ભારતમાં નજર કરે. કૌશલ દેશ તરફ નજર ગઈ. છપૈયામાં કૃષ્ણ શર્માની ઉપર મન ઠર્યું છે. નક્કી કર્યું કૃષ્ણ શર્માને ત્યાં હું પુત્રી રૂપે બનું. કૃષ્ણ શર્માના મનની અંદર પ્રવેશ કર્યો. કૃષ્ણ શર્મા થકી ભવાનીના ઉદરે મૂર્તિ દેવીનો પ્રવેશ થયો. સમય પછી સમય જતા 9 માસ પૂરા થયા. સંવત 1798 કારતક સુધી પૂનમ બરોબર મધ્યાહનો સૂર્ય ઉપર આવ્યો અને એ સમયે ભવાનીના ઉદર થકી મૂર્તિ દેવીનું પ્રાગટ્ય થાય છે. દીકરીના જન્મથી આનંદ ન હોય, પણ આ પરિવારને દીકરીના જન્મથી ખૂબ આનંદ થયો છે. માતા પિતાના હરખનો કોઈ પાર રહ્યો નથી. મૂર્તિમાન ભક્તિ હે મૂર્તિ આજે ભક્તિ રૂપે જન્મ્યા છે. જાત કર્મ સંસ્કાર નિમિત્તે કૃષ્ણ શર્મા વિપ્રે સ્નાન કર્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ આપી રાજી કર્યા. સમય જતા 10મા દિવસે માતા પિતાએ હર્ષથી પુત્રીનું નામ બાલાએ ઉપાડ્યું છે. સમય પછી સમય જાય, બાલા મોટી થા. જોનારા જનોના ચિત્તને ખેંચે. ધીરે ધીરે આ બાલા મોટી થવા લાગી. માતા પિતાને જેનાથી અનેક ગણું સુખ મળવા લાગ્યું. મોટી થતા આ બાલાને કૃષ્ણની ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણની મૂર્તિ લઈને બેસી રહે. ગામની સ્ત્રીઓ પછી એ બાલાને ભક્તિ એવા નામથી બોલાવા લાગ્યા. ધીરે ધીરે ભક્તિ મોટા થયા. પરણાવા લાયક ઉંમર આવી. માતા પિતાએ વિચાર કર્યો, હવે કોઈ સારા બ્રહ્મકુમારને પસંદ કરીને આ પુત્રીનું આપણે લગ્ન કરીએ. તપાસ કરતા ઇટાર ગામના બાળ શર્માના વિપ્ર એના પુત્ર ધર્મની સાથે સંબંધ કર્યો. લગ્ન લીધા. શુભ મુહૂર્તમાં ઇટાર ગામથી જાન આવી છે છપૈયામાં. ધામધૂમથી ધર્મ અને ભક્તિનું લગ્ન થયું છે. ધર્મ અને ભક્તિનું લગ્ન થયું. લગ્નની સમાપ્તિ પછી જાનને વિદાયગીરીનો સમય થયો. કૃષ્ણ શર્મા વિપ્ર
બાળ શર્મા વિપ્રની સામે હાથ જોડીને રડી પડ્યા છે. કૃષ્ણ શર્મા બોલે, હું તમારી પાસે કઈ માગવા ઈચ્છું છું. બાળ શર્મા વિપ્ર બોલે, રઘુવંશીઓના શાસનની નીચે મારો જન્મ છે. હું કૌશલ દેશની રૈયત, રામ બોલ્યા વચન ખાતર મરવા સુધી તૈયાર હતા. એની ભૂમિમાં હું જન્મ્યો છું. તમે જે માગો તે આપીશ. અને એ વખતે કૃષ્ણ શર્મા વિપ્રે એવું માગ્યું કે મારો જમાઈ અને તમારો દીકરો એને કાયમને માટે તમે આય મૂકીને ઈટાર ગામ જાઓ. મારે ઘરે મારે જમાઈને ઘર જમાઈ તરીકે રાખવા. રામની આબરૂને ખાતર બાળ શર્મા વિપ્ર એમાં સંમત થઈ ગયા. તરત આ વાત ગળે ઉતરે છે ને. આપણે જાન લઈ જઈએ ને કોઈ એમ કે તમારો દીકરો આ એમ મૂકીને જાઓ કાયમ, તો આમાં કેટલા સંમત થાય. આપણે સાંભળવાનું છે, આપણને એને ઊંડું ક્યાં કાંઈ છે. બાળ શર્મા વિપ્રે તરત બોલ આપી દીધો, ધન્ય જાઓ મારો દીકરો આપ્યો તમને. જેનો બાપ દીકરાને આમ આપી દે, દીકરો ધર્મ કેવો હોય. દુનિયાનો માલિક એને જ બાપ બનાવે ને. અને પછી કૃષ્ણ શર્માએ થોડા દિવસો જાનને રોકી છે છપૈયામાં. થોડા દિવસ જાન રોકાઈને પછી જવાનો જ્યારે ટાઈમ વિદાયગીરી આપે ત્યારે બાળ શર્મા વિપ્રે ધર્મદેવને ઉપદેશ આપ્યો. બાળ શર્મા વિપ્રે ધર્મને કહ્યું, બેટા હવે તમે સંસારમાં જોડાયા છો. સંસાર એ દુઃખનો દરિયો છે. આરંભમાં દિવાળી ને અંતમાં હોળી, એનું નામ સંસાર. તમને બધાને ખબર હશે. પરિણાવો ત્યારે બેયને કેટલો પ્રેમ ઉભરાતો એમ સલકાઈ જાય ને. અને 100 મહિના જાય ને બાધે હાણસી તાવે થાય ત્યારે કેવો ખેલ જોવા જેવો હોય. ભીતર કી રામ જાને, કોને કઈ નહીં, પણ તમે એકવાર બાખડ્યા તો હશો ને ઘરમાં. જે ઘરમાં 2 જણા ન બાખડ્યા હોય ઉશી આંગળી કરો, લ્યો આગળ ખબર પડે. ધર્મદેવને કહ્યું છે કે બેટા આ તો સંસાર છે. તમે સંસારમાં રહ્યા, હરખના દિવસો આવશે, દુઃખના દિવસો આવશે, શાંતિના દિવસો આવશે, શોકના દિવસો આવશે. બેટા સંસાર તો છે ને ઊંટના બેસણા જેવો, એકે વાતે હક આવે એવો નથી. પણ બેટા જે દી દુઃખના દિવસો આવે તે દી આપણા કુળદેવ હનુમાનજીનું વ્રત કરજો. એ હનુમાનજી તમને દુઃખથી મુક્ત કરશે. અને આ તમારી પત્ની ભક્તિ એ ધર્મવાન છે, ક્યારે તમે એની અવજ્ઞા ન કરતા. હા, બાળ શર્મા વિપ્રે દીકરાને ઉપદેશ આપ્યો, તમારી પત્નીને ક્યારે તમે અવજ્ઞા ન કરતા. તમારા ઘરમાં દીકરાની વહુ આવે ને લક્ષ્મી સ્વરૂપા કહેવાય. તમે એને રડાવો, એની આંખમાં આંસુ પડે તો લક્ષ્મી તમારા ઘરમાંથી વિદાયગીરી લઈ લે. આ શાસ્ત્રનું વિધાન છે. ભૂલ થાય તો લેટ ગો કરવું. મોટા પુરુષો કહી ગયા, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હા હું અહીં એકવાર તો વહુ થઈ હશે, તે દી એને ભૂલ નહીં કરી હોય.
તો આજે આપણા દીકરાની એવો ભૂલ કરે ને તો મોટું દિલ રાખીને માફ કરવું. જે ઘરમાં આવી સમજણ હશે ને ત્યાં લક્ષ્મીનો વાસ હશે. ધર્મને ઉપદેશ આપ્યા પછી બાળશર્મા વિપ્રે પોતાના પુત્ર વધુ એ ભક્તિને ઉપદેશ આપ્યો છે કે બેટા, આ જગતની અંદર કેટલી મહાન પતિવ્રતા સ્ત્રીઓ થઈ. અગ્નિની પત્ની સ્વાહા, સન્યા, લોપામુદ્રા, અનસૂયા, દમયંતી, મંદોદરી, સીતા, આવી અનેક સતીઓ જે થઈ એની સમાન તમે મહાન પતિવ્રતા થાવ એ મારા તમને રૂડા આશીર્વાદ છે. અને પછી પણ ઘણો ઉપદેશ આપ્યો. 12 મહિનામાં આવતા એકાદશીના વ્રતો કરજો. સારા મોળા દિવસોમાં ધીરજ રાખજો. સમજણથી સુખ દુઃખના દિવસો આવે તો એનો સામનો કરો. પતિની આજ્ઞાને અનુવૃત્તિ જાળવીને રહેવું. બહુ સરસ લાંબો ઉપદેશ આપ્યો છે. પતિવ્રતા ધર્મનો એટલો બધો મોટો પ્રભાવ સત્સંગી જીવનના લગભગ 17મા અધ્યાયમાં એવું લખ્યું કે પતિવ્રતા સ્ત્રી જે બરાબર પતિની મરજી સાચવીને જીવન જીવે તો એના શરીરમાં જે 3.5 કરોડ રૂવાટા હોય એને 10,000 ગુણતા જેટલો આંકડો આવે એટલા વર્ષે એ પતિવ્રતા સ્ત્રી સ્વર્ગની અંદર પોતાના પતિની હારે સ્વર્ગ સુખ ભોગવે છે. આ સત્સંગી જીવનમાં લખ્યું છે. પતિવ્રતા ધર્મ છે ને એ બહુ મોટી વાત. તપસ્વીઓનું તેજ, દેવોનું દૈવત અને ઋષિ મુનિઓની સાધના આ બધું પતિવ્રતા સ્ત્રીના શરણમાં રહે છે. શતાનંદ સ્વામી લખે પવન પણ પતિવ્રતાને એટલે સ્પર્શ કરે છે પવન પવિત્ર થવા માટે. આવો પતિવ્રતા સ્ત્રીનો મહિમા છે. અને આ રીતે બાળશર્મા વિપ્રે ભક્તિને ઉપદેશ આપ્યો. અમુક દાખલા જોઈએ ને ત્યારે આપણી અકલ કામ ન કરે. પતિવ્રતા ધર્મનો કેવો પ્રભાવ. રાવણનો દીકરો ઇન્દ્રજીત અને એની પત્ની સુલોચના શેષનાગની દીકરી હતી. એ સુલોચના મહાન પતિવ્રતા ધર્મની પાલક હતી. પણ રામ રાવણનું જ્યારે યુદ્ધ થયું અને એ વખતે જ્યારે યુદ્ધમાં ઇન્દ્રનો વારો આવ્યો, ઇન્દ્રજીતનો, રામ લક્ષ્મણ અને સામે ઇન્દ્રજીત, રામ અને લક્ષ્મણ નીચે ને ઇન્દ્રજીત રથમાં, સામ સામે ધનુષમાંથી ટંકાર થતા બાણ છૂટવા માંડ્યા. બેયની પત્ની મહાન હતી. લક્ષ્મણની પત્ની ઉર્મિલા અને ઇન્દ્રજીતની પત્ની સુલોચના શેષની દીકરી. બેય મહાન પતિવ્રતા. સામ સામે ધનુષમાં બાણ છોડે અને લક્ષ્મણે જે બાણ માર્યું એકના 3 બાણ થયા. ઇન્દ્રજીતનું મસ્તક ઉલાળી નાખ્યું અને ઉલ્લળતું મસ્તક આવી ગયું રામની પાસે અને હાથ કપાણો. એ હાથ ઉછળીને ગયો ઠેઠ લંકામાં સુલોચનાના મહેલમાં. સુલોચના બેઠી હતી ત્યાં એ હાથ આવીને પડ્યો એનો. મંત્રની વિદ્યાના યુદ્ધ કેવા હતા. સુલોચનાની પાસે હાથ આવ્યો, કાગળ અને કલમ મૂક્યું. પતિવ્રતાનો પ્રભાવ હતો.
સુલોચનાએ કાગળ અને કલમ એ હાથ પાસે મૂકી. મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો હાથ ઊંચો થાય અને લખે આ હાથ કોનો છે. હાથ ઊંચો થયો, કલમ લઈને કાગળમાં લખ્યું તારા પતિ ઇન્દ્રજીતનો હાથ. હાથ આવ્યો આયા ને મસ્તક ગયું દુશ્મન રામની પાસે. અને મસ્તક કપાયું ને સાંભળ્યું. સુલોચના માથા પછાડી પછાડી જોર જોરથી રડવા લાગી. આક્રંદ કરતી કરતી મંદોદરીના મહેલે જા. એને ભેટીને રડે છે તમારા પુત્રનું મસ્તક કપાઈ ગયું. રામની પાસે ગયું. જો કે સુલોચના રાવણ પાસે રણી પડી. એ ગાંડો શું કરવાનો હતો. મંદોદરી પાસે રડે કે મારા પતિનું મસ્તક રામની પાસે ગયું. મંદોદરી બોલે બેટા તું રામની પાસે જા, રામ દયાળુ છે, તારા પતિનું મસ્તક તને આપી દેશે. રડતી ને આક્રંદ કરતી એ સુલોચના રામ પક્ષમાં જાય. તો રામ પક્ષના વાંદરો તે ટાળી દ્યો. રામને ખબર પડી. સુગ્રીવ વિભીષણને કહ્યું જોજો પેલી સુલોચના હવે કોઈ હાથ એને ઉપર ન ઉપાડે. માથા પછાડતી જોર જોરથી આક્રંદ કરતી એ સુલોચના આવી છે રામની પાસે આવે. જોનારા બધા જોતા રહ્યા બે બાજુ. અને જોર જોરથી આક્રંદ કરતી સુલોચના રામની સામે આવીને ઊભી ગઈ. રામના હાથમાં ઇન્દ્રજીતનું માથું હતું. સુલોચના હાથ જોડીને બોલે મારા પતિનું મસ્તક આપો. રામજી બોલે મસ્તક ન મળે. સુલોચના પગ પછાડીને બોલે મારા પતિનું મસ્તક મને આપો. રામજી એને હરણ ઉપર ચડાવી પરીક્ષા લે. રામજી બોલે દેવી તારા પતિનું મસ્તક જોઈએ તો એકવાર તારા પતિના મસ્તકને તું હસાવ. સુલોચના રામના હાથમાં ઇન્દ્રજીતનું મસ્તક. સામે હાથ લાંબો કરીને બોલે પતિ એકવાર હસો. પણ ઇન્દ્રજીતનું મોઢું હસે નહીં. પગ પછાડીને બીજી વાર બોલે હસો, કેમ નથી હસતા? તો ઇન્દ્રજીતનું મોઢું ન હસ્યું. સુલોચના બોલે આ જો પેલા મને ખબર હોત કે આ યુદ્ધમાં તમારું મૃત્યુ થાય તો મારા બાપને હું પાતાળમાંથી શેષને બોલાવત. આટલું કહ્યું ને ઇન્દ્રજીતનું મોઢું ખડખડાટ હસવા માંડ્યું. તારા બાપને હું બોલાવવાની ઈ લક્ષ્મણ બન્યો ને એને મારું માથું કાપ્યું. ખડખડાટ હસી. અને પછી રામે એની પ્રશંસા કરી તારા પતિવ્રતા ધર્મ તારી આગળ મારું મસ્તક નમે છે. તું માગી હું તને આપું. બોલ તો તારા પતિને સજીવન કરી દઉં. સુલોચનાએ હાથ જોડ્યા પ્રભુ હવે કોઈ ઈચ્છા નથી. તમારા હાથે મૃત્યુ હાથી અધિક બીજું શું? કોઈ હવે ઈચ્છા નથી. અને જો રાજી હો આવતીકાલે યુદ્ધ બંધ રહે અને મારા પતિની શમશાન યાત્રામાં તમારે ને મારા સસરાને સાથે હાલવાનું. બીજે દિવસે યુદ્ધ બંધ રહ્યું. રામ અને રાવણ શમશાન યાત્રામાં હારે હાલતા હતા. આ પતિવ્રતા ધર્મનો પ્રભાવ. રામ અને રાવણ કોઈ દી પાસે ન ઉભા રહે. સુલોચનાના પતિવ્રતા ધર્મે બેને સાથે ચલાવ્યા. એટલે પતિવ્રતા ધર્મ વૃંદાનો આવો જ ઇતિહાસ છે. આ પૃથ્વી ઉપર સમુદ્રમાંથી અચાનક એક દૈત્ય પેદા થયો જેનું નામ હતું જલંધર. બ્રહ્માએ તેડી લીધો ને તો બ્રહ્માની દાઢી મેળ્યો ખેંચવા.
પેલું કહે ને, પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. બ્રહ્માને થયું ગારો આ દાઢી અત્યારથી ખેંચે, આ મોટો થઈને શું કરશે? મોટો થયા પછી આખી ત્રિલોકને રંજાડવા લાગ્યો. પાતાળ સ્વર્ગ ને પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો. દેવતાઓ 33 કરોડ લડીને થાક્યા, જલંધર મરે જ નહીં. અને એની પત્નીનું નામ વૃંદા, અને વૃંદા મહાન પતિવ્રતા ધર્મની પાલક. અને આ ગાંડાને દિવસ ઉગે ને કોકની હારે બાંધવા જોઈએ. કોઈની હારે બાખડે નહીં ત્યાં સુધી એને ખાધેલું પચે નહીં, હાંજ પડે નહીં. અને વૃંદાનો નિયમ, રોજ સવારે વૃંદા જલંધરને હાર પહેરાવે, એટલે જ્યાં જાય ત્યાં એનો વિજય. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એ હારી જાય. આખું ત્રિલોક જ્યારે થાક્યું, પછી આ 3 દેવો જે વિશ્વના બ્રહ્મા વિષ્ણુ મહેશ એને ખાનગી મીટિંગ કરી. આપણે લડાઈ કરીએ તો જીતી શકતા નથી. 3 દેવો લડ્યા ને 3 હારી ગયા જલંધર આગળ. 3 ભેળા થઈ નક્કી કર્યું શું કરવું હવે, કાંઈક તો નિર્ણય લાવવાનો. બોલ, એની પતિવ્રતા જે સ્ત્રી, એ પતિવ્રતાના ધર્મના પ્રભાવને કારણે આ દૈત્યની બધી જીત થાય છે ને આપણે ટૂંકા પડીએ છીએ. જોકે બ્રહ્મા લડવા ગયા તો એ હારી ગયા, વિષ્ણુ લડવા ગયા તો એ હારીને પાછા આવ્યા, મહાદેવજી લડવા ગયા તો મહાદેવજી પણ પાછા આવ્યા. પછી મીટિંગ કરી કે હવે શું કરવું? તો કે જ્યાં સુધી એની પત્ની પતિવ્રતા ધર્મમાં અખંડ રહેશે ત્યાં સુધી આપણે ટૂંકા પડવાના. 3 નક્કી કર્યું શું કરવું? તાકી પતિવ્રતાને ભ્રષ્ટ કરવી પડે. જો પતિવ્રતા ધર્મમાંથી ભ્રષ્ટ થાય તો જ આ દૈત્ય મરે. વાદરી માટે ભેંસ મારવાનું કામ આયોજન કર્યું આ 3 દેવોએ. હવે પતિવ્રતા ધર્મ પાળે ને એને ભ્રષ્ટ કરવાની. બ્રહ્મા વિષ્ણુ મહેશે મીટિંગમાં એવો ઠરાવ કર્યો, મહાદેવને કે તમારે લડવા જવાનું જલંધર હારે, અને વિષ્ણુ કે હું કોપીરાઇટ જલંધર બની એની પથારીમાં જઈને એને ભ્રષ્ટ કરું. અહીંયા ભ્રષ્ટ થાય એટલે ત્યાં તમારે ત્રિશૂળનો ઘા કરીને મસ્તક કાપી નાખવાનું. અને આયોજના 3 દેવોએ એવું કર્યું. વૃંદાએ જલંધરને હાર પહેરાયો. પહેલાય વૃંદા હાર પહેરાવતી, વિષ્ણુનું સુદર્શન આવે, હારની ફરતું ફર્યા કરે, પણ હાર બળે જ નહીં. મહાદેવજી લડે ત્યારે ત્રિશૂળમાંથી અગ્નિ ઝરે, હારની ચારે બાજુ ત્રિશૂળમાંથી અગ્નિની ધારા નીકળે, પણ હાર તો લીલો લીલો રહે. કારણ કે પતિવ્રતા ધર્મ અણિશુદ્ધ. આ બાજુ મહાદેવ જ્યારે જલંધર યુદ્ધ કરે, વૃંદાએ હાર પહેરાવેલ, અને બીજી બાજુથી વિષ્ણુ જલંધરનું રૂપ લઈને વૃંદાની પથારીમાં ગયા. હવે વૃંદા ભગવાન જ એના પતિનું રૂપ લે, બિચારી વૃંદા ક્યાંથી ઓળખી શકે કે આ બીજો છે? વૃંદાની શયામાં વૃંદાને ભ્રષ્ટ કરે, ન્યા મહાદેવજીએ ત્રિશૂળનો ઘા કર્યો, મસ્તક ઉલાળી નાખ્યું. એ ઉછળતું મસ્તક આવ્યું સીધું પથારી પાસે. વૃંદા જુએ તો એક પતિ પથારીમાં હરે છે, એના મોઢું આવ્યું એ એના પતિનું. જલંધરના મુખમાંથી અવાજ નીકળે કે કપટી વિષ્ણુ તને ભ્રષ્ટ કરવા આવ્યો છે. પણ જોવે તો કોપીરાઇટ બે, કોઈ ફરક નહીં. પથારીમાં એ જલંધર, મસ્તક કપાયેલો આવ્યો ને એ જલંધર. વૃંદા વિચાર કરે કે મારા પતિ હાચા કોણ? વૃંદાએ
લાલ આંખો થઈ ગઈ અને બોલે છે, જો મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો જે મારો પતિ ન હોય પથ્થર બની જાવ. એટલે ભગવાન વિષ્ણુ જે જલંધર બન્યા પથ્થર બની પડ્યા નીચે. અને વૃંદાના પતિ તો આ મસ્તક આવ્યું એ, અને પછી વૃંદાએ એના પતિનું જલંધરનું મસ્તક લીધું ખોળામાં અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી અને જલંધરનું માથું ખોળામાં લઈને બળે છે. બળ 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 અગ્નિ હાલાઈ ગયો અને વૃંદા ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. ત્રણેય દેવો બહુ પસ્તાયા, બહુ ખોટું કર્યું આપણે. ત્રણેયને આ વૃંદાની હાય લાગી ગઈ. ત્રણેય દેવો ત્યાં બેઠા. ઘણોય કાળ ગયા પછી જ્યાં વૃંદા બળીને ભસ્મ થઈ ગયા ત્યાં એનો આત્મા રમ્યા કરતો હતો. કાળે કરીને તુલસી ઉગ્યા. એ તુલસીમાં વૃંદાના આત્માએ પ્રવેશ કર્યો અને તુલસી રૂપે વૃંદા ઉગ્યા છે. ત્રણેય દેવોએ નક્કી કર્યું કે આવી પતિવ્રતાને આપણે ભ્રષ્ટ કરી, આને તો પતિવ્રતાઓની પંક્તિમાં મૂકવા જેવી હતી. હવે આપણે એને અચળ પતિવ્રતા બનાવીએ અને પછી જે શાલગ્રામ પથ્થર જે વિષ્ણુ બની ગયા એની હારે તુલસીને શાલગ્રામને પરણાવે એટલે પતિવ્રતા થઈ અને પતિવ્રતાની નામાવલીમાં વૃંદાનું નામ જોઈન્ટ થઈ ગયું. ત્યાર પછી બ્રહ્મા વિષ્ણુ મહેશે નક્કી કર્યું કે આ જગતમાં સૌથી પહેલા દિવાળીના ફટાકડા ફૂટ્યા પછી સૌથી પહેલા તુલસીનું લગ્ન થાય અને પછી ભારતીય જનતા લગ્ન કરે. પણ હવે તો કઈ મેળ રહ્યો નથી. વરસાદ હોય તોય લગ્ન હોય, શિયાળામાં હોય ને ઉનાળામાં હોય. પણ નિયમ એવો પહેલા તુલસી વિવાહ થાય અને પછી જ બધાને લગ્ન કરવાના હોય છે. આ વૃંદા પતિવ્રતા ધર્મની પાલક એની કહાની છે. ધર્મ અને ભક્તિનું લગ્ન થયું. બાળ શર્માએ ધર્મ અને ભક્તિને હિતનો ઉપદેશ આપ્યો. સહનશીલ બનજો, દુઃખથી હારશો નહીં. મારો આશીર્વાદ ભગવાન તમને સર્વ પ્રકારે સુખી રાખે. પછી બાળ શર્મા વિપ્ર વરરાજા વગરની જાન લઈને ઇટાર ગામ ગયા. દશમ સ્કંદનું અધ્યયન કરતા કાળે કરીને બાળ શર્મા વિપ્ર ભગવાનના ધામમાં ગયા. આ બાજુ છપૈયામાં ધર્મ અને ભક્તિ, ગ્રહસ્થના જે બ્રાહ્મણના ધર્મો અણે શુદ્ધ પાળે છે. પ્રત્યેક એકાદશીના વ્રતો કરે. જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ આદિ જે વ્રતો વ્યવહારને યથાશક્તિ કરે છે. સંસાર જીવન જીવતા થોડો સમય ગયો. ધર્મ અને ભક્તિને ત્યાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ગુણે કરીને સંકર્ષણ સમાન ગુણ હોવાથી માતા પિતાએ હર્ષથી પુત્રનું નામ રામ પ્રતાપજી રાખ્યું છે. ધર્મ અને ભક્તિનો જન્મ થયો એ પહેલા કૃષ્ણાવતારની અંદર જે કૃષ્ણ, બળદેવ ને અર્જુન ત્રણને હાથે જે અસુરો મર્યા, ભગવાને વેર ભાવથી ભક્તિ માની એની મુક્તિ કરી. પણ કૃષ્ણ, બળદેવ ને અર્જુન સિવાય બીજાના હાથે મર્યા, વેર અને વાસનાએ યુક્ત મર્યા ને એ બધા આ કળયુગમાં જન્મ્યા. અને એણે નક્કી કર્યું હરિ નામે જો ભગવાન અવતાર લે તો આપણે પહેલા જન્મીને એના આશ્રિતોને હેરાન કરીએ. પૃથ્વી ઉપર અસુરો જન્મ્યા. જાણ્યું ધર્મ અને ભક્તિને ત્યાં ભગવાન જન્મ લેશે એટલે ધર્મ ભક્તિને બહુ દુઃખ દેવા લાગ્યા. ધર્મ અને ભક્તિને એટલા દુઃખ દીધા, એટલા દુઃખ દીધા. ઘરમાં ખાવાનું કઈ અસુરોએ રહેવા ન દીધું.
મહેમાન બનીને આવે, અતિથિઓ બનીને આવે, ધર્મ ને ભક્તિને મિથ્યા કલંક મૂકે, આળ નાખે, બહુ દુઃખી કર્યા. એક દિવસ ધર્મદેવ આગળ ભક્તિ બહુ રડ્યા છે. મારો જો માનો તો આપણે હવે અહીંયા રહેવાય નહીં. ધર્મ ને ભક્તિ છપૈયાને છોડીને અયોધ્યામાં રહેવા વૈયા ગયા. બરહટ્ટા વિસ્તારમાં નાનું ઘર લઈને ત્યાં રહીશ. રોજ સરયુ નદીમાં ધર્મદેવ સ્નાન કરવા જાય. અસુરો ત્યાં પહોંચાય, ન્યાય એને હેરાન કરે. ધ્યાનમાં બેઠા હોય તો ન્યાય એને ગરદા પાટુનો માર મારે, કલંક નાખે. ઘરે જઈને ભક્તિની ઉપર મિથ્યા આળ નાખે. ધર્મ ને ભક્તિ ત્યાં કંટાળ્યા. અયોધ્યા મુક્તિ પૂરી કહેવાય, પણ દુઃખમાંથી મુક્તિ ન મળે. ભક્તિ બહુ રડ્યા. ધર્મ ને ભક્તિએ નિર્ણય કર્યો, અયોધ્યા છોડી દઈએ. અયોધ્યા છોડી ધર્મ અને ભક્તિ દીકરાને મોસાળમાં મૂકી અને બે જણા કાશી ગયા છે. કાશીની અંદર રહ્યા. રોજ મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરે, ભગવાનનું ધ્યાન કરે. ત્યાં અસુરો આવીને એને હેરાન કરે. પાછળ પાછળ અસુરો પીછો મૂકતા જ નથી. એટલું ધર્મ ને ભક્તિને દુઃખ દીધું. ધર્મ ને ભક્તિ હતાશ થઈ ગયા. છેવટ કાશી નગરી છોડી અને ચાલતા ચાલતા પ્રયાગરાજમાં આવ્યા છે. ત્રિવેણીમાં સ્નાન કર્યું, ગંગાને પ્રાર્થના કરી, હવે આ દુઃખમાંથી અમને ક્યારે મુક્તિ મળે. સ્નાન કરીને જ્યાં ત્રિવેણી પાસે રેતીના પટમાં આવે તો એક રેતીના પટમાં દર્ભનું આસન પાથરી એક મહાન સંત ત્યાં ધ્યાનમાં બેઠેલા. ધર્મ ને ભક્તિ એની પાસે આવ્યા. ધર્મદેવ એને ખોળે માથું મૂકીને બહુ રડ્યા, બહુ રડ્યા છે. ત્યાં વચ્ચે પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, હમણાં કથા બંધ રાખો. ઈ પ્રયાગમાં ધર્મ ભક્તિને મળ્યા. દર્ભના આસન ઉપર બેઠેલા મહાન સંત, ઈ સંત કોણ હતા ઈ પહેલા મને કહો. એના માતા પિતા કોણ? એનો જન્મ ક્યાં? એને કઈ રીતે આવી દિવ્ય સાધુતા પ્રાપ્ત કરી? કઈ રીતે એણે ભગવાનને મેળવ્યા? પહેલા મને એ સંતનો આખો ઇતિહાસ, અને પછી સુરત મુનિ એ સંતનું આખું જીવન ચરિત્ર કહે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો છો. એ સંત એટલે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી. આવતીકાલે આપણે એનું જીવન ચરિત્ર જોઈશું. એ રામાનંદ સ્વામીની કારકિર્દી, એની સાધુતા. આ સંપ્રદાયને જો રામાનંદ સ્વામી ન મળ્યા હોત ને તો આ સંપ્રદાયમાંથી ભૂખમરો ગયો ન હોત. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવ્યા, પણ અનવસરા અબરૂને આશરાથી સત્સંગી દુઃખી ન થાય એ વર તો માથે હાથ મૂકી રામાનંદ સ્વામીએ આપ્યો છે. અને એટલે ઘણી વાર હું કહું, ઓલ સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીનો ઋણી રહેશે. એના આશીર્વાદે આપણે કેટલા સુખી છીએ. હા, તો જેતપુરમાં વરદાન માગ્યા ને એટલે આપણે બધા હળદરને ગાંઠીએ ગાંધી થઈ ગયા. બધાને બપોરે દાળ ભાત શાક રોટલી મળે છે. ઈ રામાનંદ સ્વામી પાસે નારાયણ મુનિએ વર ન માગ્યા હોત અને રામાનંદ સ્વામીએ વર જો ન આપ્યા હોત તો
તો આપણે બધા હાથ કપાયેલા હોત, લારીમાં બેઠા હોત ને એ ખેંચતા હોત અને સ્ટેશન ઉપર 5 અને 10 માગતા હોત. આ ઓરિજિનલ સ્થિતિની તમને વાત કહું. સ્વામિનારાયણ ભગવાને આ રામાનંદ સ્વામી પાસે કેવું માગ્યું. આપણો સત્સંગી થાય અને એના કપાળના પ્રારબ્ધમાં હાથમાં રામપત્ર લઈને ઘેર ઘેર ભીખ માગવાનું કઠણ પ્રારબ્ધ જો લખાયેલું હોય તો એ મારી ઉપર આવો અને મારા પ્રારબ્ધથી આપણા સત્સંગીઓ અન્ન વસ્ત્ર આબરૂ ને આશરાથી કાયમ સુખી થાય એ વર માગ્યો. રામાન સ્વામીએ જ્યારે તથાસ્તુ કહ્યું ત્યારે જેતપુરની સભાએ તાળીઓનો ગડગડાટ કરી અને ગુરુ શેલાની વરદાનની વાણીને વધાવી લીધી. એટલે આ તો બધું રામાન સ્વામીના આશીર્વાદનું ફળ છે. આખો સોરઠ જો જીવતો હોય ને તો એ રામાન સ્વામીને આભારી. આજે સોરઠમાં જાવ ને આખો સ્વામિનારાયણ ધર્મથી ઝગમગી રહ્યો છે. રામાનંદ સ્વામીએ એવા જે સુખ આપ્યા, બહુ સુંદર કથા. કાલે તો ટૂંકું જીવન ચરિત્ર જોઈશું, પણ આગળ લોજમાં એ રામાન સ્વામીની કારકિર્દીને હું એણે ભક્તોને સુખ આપ્યા એ કથા આગળ બહુ સુંદર આવશે. પાલા ભક્તો, આપણે દશમનું દર વર્ષે જમણ રાખીએ, મહારાજનું શ્રાદ્ધ. અમે મફત ખવડાવ્યું ન કહેવાય ને તમે મફત ખાધું ન કહેવાય. લાકડી ભાંગે નહીં, સર્પ મરે નહીં, એવો આપણે નિર્ણય કરીએ છીએ. તમારે 500ની થાળની પહોંચ ફડાવવાની, 500 રૂપિયાની ઠાકોરજીની થાળ, સંતોને રસોઈ, 5 પાસ આપીએ, 5 જણા જમવા આવવાનું. માટે આ રીતે આવતીકાલે બધા પાસ મેળવી લેજો. પાસ છપાઈને આવી ગયા ને ભગવાનભાઈને કાલે બેહારશું. સવારથી બધાએ 500ની પહોંચ પડાવીને 5 પાસ લઈ જવાના. મફત ખાધું ન કહેવાય ને અમે ખવડાવ્યું ન કહેવાય. 500 રૂપિયાના 5 જણને જમી જાવ એટલે હરેભરે થઈ રહે. અને એમાં ખૂટે ને તો આમાંથી ઘણા સીધું સામગ્રી આપનારા છે. અને એમાંય 5000 વધે તો લક્ષ્મીનારાયણ દેવને સોંપડે. જય સ્વામિનારાયણ. માટે આવતીકાલે બધાએ નામ લખાવજો. એટલે દશમને દી શ્રીજી મહારાજનું સાચન આપણે સાંજે જમણ રાખીએ એટલે બધાને રજા ન પાડવી પડે અને સાંજે બધાને હરખું પડે. માટે કાલે બધાએ નામ લખાવજો. પરમાત્માના સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ.